રાજસુ યજ્ઞની અંદર ભીમ મહારાજે બધાને રસોઈ ખવડાવી. ભાગવતમાં લખેલું છે ઠાકુરજીએ બધા બ્રાહ્મણો જમી લઈને પછી એઠા પતરાળા ઉપાડ્યા. હો, આ ભાગવતની કથા મહાભારતમાં લખેલું, વિષ્ણુ પુરાણમાં. દુનિયાનું સૌથી નાનામાં નાનું કામ કોણે કર્યું? ઠાકુરજી. એઠા પતરાળા ઠાકુરજી ઉપાડે અને રૂકમણી સત્યભામા વાળતી હતી. બ્રાહ્મણો જમી લે એટલે એઠા પતરાળા ઉપાડતા હતા ઠાકુરજી. અર્જુન ઉભો ઉભો રોવે છે, સોનાની નગરી આની, તોય જોતો ખરા કેટલું નાનું કામ કરે છે. અર્જુનના આંખમાં આંસુ આવ્યા. કૃષ્ણ ભગવાનના શબ્દ છે ભાગવતમાં, દુનિયામાં કોઈ વસ્તુ નાની નથી, કોઈ કામ નાનું નથી, કરવાની દાનત હોય તો. અને આપણે નાનું સમજીએ, પણ તમને કહું, ખાસ કરીને બ્રાહ્મણો જમી લઈને પછી અનુકૂળતા હોય તો થાળી તમે ઉપાડજો. વિષ્ણુ પુરાણમાં લખેલું, મહાભારતમાં પણ લખેલું, બ્રાહ્મણો જમી લઈ એઠી થાળી ઉપાડો ને, એની નીચે એક પુણ્ય હોય, એનું નામ છે આમર્ત પુણ્ય. તમને ઐશ્વર્યવાન બનાવે છે. જે ઉપાડે થાળી એને એ પુણ્ય મળે. એટલે ભગવાને આ ચાન્સ બીજા કોઈને આપ્યો નહીં. એઠા પતરાળા ભગવાન ઉપાડતા જાય અને બ્રાહ્મણોને દક્ષિણા આપતા જાય. એની પાછળ બધું ઘણું બધું ભાગવતમાં લખેલું છે. રાજસુ યજ્ઞની અંદર બધાને કામ સોંપ્યા છે. અને પછી તો યજ્ઞ પૂરો થયો, ક્ષત્રિય યજ્ઞ આવ્યો. અગ્ર પૂજા કોની કરવી? બે ચાર મંતવ્ય અલગ આવ્યા, પણ બધાએ મોટા ભાગે શું કીધું? અગ્ર પૂજા કેવલ ને કેવલ ઠાકોરજી દ્વારકાધીશની કરો. ભીષ્મ દાદાએ પણ કીધું, બધાએ માન સન્માન આપ્યું, હા અગ્ર પૂજા દ્વારકાધીશની કરો. બધાએ કીધું, પણ એક જણ વિરોધમાં આવેલો, એનું નામ છે શિશુપાલ. શિશુપાલે ભગવાનને 100 ગાળો આપી. ભાગવતમાં લખેલું, મહાભારતમાં છે. કેતા હોય તો એક બે દઈ દઉં. દઉં તમને વાંધો શું છે? પણ આમાં લખી છે તો તમારે બધું સાંભળવું, તો ગાળે સાંભળો. મહાભારતમાં 100 ગાળ લખેલી છે. 100 ગાળ શિશુપાલે આપી. અને જ્યાં 100મી ગાળ આપી, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. એ સુદર્શન ચક્ર શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. એમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું અને દ્વારકાધીશની અંદર સમાઈ ગયું. બધા જોતા રહી ગયા. દુર્યોધનને તો ન્યા તાવ આવી ગયો, એને મામાને બેયને, કે આની આરે યુદ્ધ કેમ કર્યા હે. કથા બહુ સરસ, એ બધી મહાભારતમાં કથા, ભાગવતમાં નથી. પણ પછી તો અગ્ર પૂજા કોની કરી છે? તો કે દ્વારકાધીશને સિંહાસન ઉપર બેસાડ્યા. સોનાના પાત્રની અંદર દ્વારકાધીશના પગ ધોવે છે દ્રૌપદી અને યુધિષ્ઠિર. એને તાલ તિલક કરે છે, એને ઉપરના ઓઢાડે, એને સરસ મજાની માળાજી અર્પણ કરે. અને બધાએ એક સાથે દ્વારકાધીશનો જય જયકાર કર્યો છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. સભાની અંદર બધાએ જય જયકાર કર્યો છે. બધા રાજી રાજી થઈ ગયા છે. અર્જુનના આંખમાં આંસુ હતા. મારા મિત્રનું સન્માન થાય છે.